તો સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 3 યુવકોના મોત નિપજ્યા છે। ધ્રાંગધ્રા રોડ પર બાઇક અને ટ્રક વચ્ચે ટક્કર। અકસ્માતમાં 3 યુવકોના ઘટના સ્થળે જ મોત। અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકનો કચ્ચર ઘાણ વળી ગયો। 3 યુવકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર સિટીએ એ ડિવિઝન પોલીસ દ્વારા ટ્રક ચાલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો રફતારના રાક્ષસો સતત બેફામ બની રહ્યા છે। અકસ્માતની આ ઘટનામાં 3 યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે। પરિવારમાં શોકનો માહોલ। ભયાનક અકસ્માતમાં બાઇકનો કચ્ચર ઘાણ। સંવાદદાતા અક્ષય જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અક્ષય, શું છે સમગ્ર મામલો, શું વધુ અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરના આજે 3 યુવકો છે તે બાઇક લઈ અને મોડી રાત્રે લટુડા ગામ પાસે આવેલ હોટલ ખાતે ભજીયા ખાવા માટે જઈ રહ્યા હતા। ગઈકાલે ઈદનો તહેવાર હોવાથી ઇમરાન રમઝાનભાઈ મોવર, અફઝલ યુનિસભાઈ સિપાઈ અને દિવ્યાંગ અશોકભાઈ પંડારા નામના 3 યુવકો બાઇક લઈ અને લટુડા ખાતે એક જે હોટલ આવેલી છે ત્યાં ભજીયા ખાવા માટે જઈ રહ્યા હતા। દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવતા આઈસના ચાલક સાથે આજે બાઇકનો છે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે 3 યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અને બાઇકનો જે છે તે સમગ્ર કચ્ચર ઘાણ નીકળી ગયો છે। અને આ મામલે હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા જે ટ્રક ચાલક છે ટ્રકને પોલીસ મથકે લાવવામાં આવી છે અને ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે ઈદનો તહેવાર છે ક્યાંક ને ક્યાંક આજે મુસ્લિમ પરિવારના 2 યુવાનોના મોત છે એને લઈ અને સમગ્ર જે ઈદના તહેવાર છે એ માતમમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો અકસ્માતમાં 3 યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે। રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર। લીમડા ચોક પાસે અકસ્માતની ઘટના બની છે। કાર ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું છે। મીઠાભાઈ ધંધુકિયા નામના 65 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે। કાર ચાલક વૃદ્ધને ઉડાવી ફરાર। પોલીસે કાર ચાલકને ઝડપી તપાસ હાથ ધરી છે। તો કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત નિપજ્યું। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, શું વધુ માહિતી? જી, લીમડા વિસ્તારમાંથી પસાર થતા હતા વહેલી સવારમાં એ સમયે તેમને કારે જે છે અડફેટે લીધા હતા અને જે છે મીઠાભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। જે છે કાર ચાલક તે ઘટના સર્જીને ફરાર થઈ ગયો હતો। તો બીજી તરફ મીઠાભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોસ્ટમોર્ટમ ખાતે। હાલ તેમનું પોસ્ટમોર્ટમ જે છે ચાલી રહ્યું છે। પરિવારજનોમાં એક ખાસ આક્રોશ જોવા મળી રહ્યો છે। તેમના જે દીકરીઓ છે તે આક્રંદ સાથે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો અને જે લાપરવાહ કાર ચાલક છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી। સાથે જ તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તે આરોપી ઝડપાય નહીં અને તેમની સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ પણ નહીં સ્વીકારીએ અને આવા જે છે કાર ચાલકો તેમને જે છે કડક સજા થવી જોઈએ તેવી માંગ પણ કરી હતી। તો બીજી તરફ જે છે મૃતક આક્રંદ છવાયો। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત નિપજ્યું। અમરેલીમાં રફતારના રાક્ષસ બેફામ થયા છે। બેફામ કાર ચાલકે 2 બાઇકને લીધા અડફેટે। અકસ્માતમાં એક બાળક અને એક મહિલાનું મોત નિપજ્યું છે। એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। મહુવા રોડ પર અકસ્માત સર્જાયો હતો। 2 બાઇકમાં સવાર અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી પણ સામે આવ્યા। અકસ્માત સર્જીને કાર ચાલક ત્યાંથી ફરાર થયો છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। બાદમાં વધુ સારવાર માટે અમરેલી સિવિલ ખસેડવામાં આવ્યા હતા। સાવરકુંડલા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજન, શું વધુ અપડેટ સમગ્ર મામલે? લુબના ગઈકાલે રાત્રે સાવરકુંડલાના મહુવા રોડ ઉપર જે અકસ્માત સર્જાયો તેમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત થયું હતું। અન્ય 5 લોકો છે એ ઈજાગ્રસ્ત હતા, પરંતુ તેમાંથી એક 14 વર્ષનું બાળક છે એ અત્યંત ગંભીર હોવાના કારણે તેને અમરેલીથી ભાવનગર સારવાર માટે લઈ જતા હતા। તે દરમિયાન રસ્તામાં જ તેનું મોત નિપજ્યું છે। એટલે આ સમગ્ર અકસ્માતમાં હવે મોતનો આંક 2 પહોંચ્યો છે અને 4 લોકો હજુ પણ સારવાર હેઠળ છે। આ સમગ્ર ઘટનામાં જે કાર છે તેમણે 2 બાઇકને અડફેટે લીધા હતા અને ત્યારબાદ કાર ચાલક છે નાસી છૂટ્યો હતો। અત્યારે પોલીસ છે આગળની કાર્યવાહી કરી રહી છે। લુબના જી બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ। તો રફતારના રાક્ષસ સતત બેફામ, 2 લોકોના મોત।
સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઈવે પર ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી છે। હાઈવે પર છાલિયા તળાવ પાસેથી પસાર થઈ રહેલ ટ્રકમાં આગ લાગી હતી। ટ્રક ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો છે। ટ્રકમાં ભરેલો મુદ્દામાલ બળીને ખાક। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। કડીના રોડ પર દોડતા ટ્રક આગનો ગોળો બન્યો। મહેસાણાના કડીના રંગપુરા નજીક એક ટ્રક ભડભડ સળગી ઉઠી। રોડ પર દોડતો ટ્રક અચાનક આગનો ગોળો બની ગયો અને મચી ગઈ નાસભાગ। આ ટ્રક મુખ્ય કેનાલ રોડ પર જઈ રહી હતી અને આ ટ્રકમાં પ્લાસ્ટિકના દાણાનો માલ ભરેલો હતો। ત્યારે પૂરપાટ જતા ટ્રકમાં અચાનક આગ લાગવા લાગી। આગ વધુ પ્રસરે તે પહેલા જ ચાલક નીચે ઉતરી ગયો અને જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી। આ અંગેની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। પાણીનો મારો કર્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલા જ આખો ટ્રક બળીને રાખ થઈ ગયો। જો કે આગ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી, પણ આગ શોર્ટ સર્કિટથી લાગી હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે। જમ્મુ કાશ્મીરના તંગમર્ગમાં ભયંકર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। પૂરપાટ ઝડપે આવતી કારે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત। અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા છે। સીસીટીવી ફૂટેજમાં વાહન ઝડપથી જઈ રહ્યો હોવું સ્પષ્ટ દેખાઈ આવે છે। માહિતી મુજબ વાહન માગામ તરફથી આવી રહ્યું હતું। પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે આ રફતાર ક્યારે અટકશે તે સૌથી મોટો સવાલ। તંગમર્ગમાં ભારે અકસ્માત, 6 લોકો ઘાયલ થયા છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે કે બેફામ રફતારના કારણે અકસ્માત છે તે સર્જાય છે। ખૂબ જ ઝડપથી આ વાહન આવે છે, જેના કારણે આ અકસ્માતની ઘટના બને છે। તો 6 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા। રાજસ્થાનના બાલોતરા શહેરમાં આવારા પશુઓનો આતંક જોવા મળ્યો છે। 2 આંકલાઓ બાખડતા 2 રાહદારીને લીધા અડફેટે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાહદારીનો માંડ જીવ બચ્યો। જો આંકલા નીચે આવી જાત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। આંકલાની ટક્કર એટલી જોરદાર હતી કે બંને 10 ફૂટ દૂર સુધી ફંગોળાઈ ગયા। સદનસીબે મોટો અકસ્માત ટળ્યો છે। શહેરમાં આવા બનાવો સતત વધી રહ્યા છે, છતાં બાલોતરા નગર પરિષદ અને પ્રશાસન તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા નથી। હાલ તો જો આમ જ રહેશે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે તેવો ભય વ્યાપી રહ્યો છે। અને મહત્વપૂર્ણ સમાચાર નર્મદાથી। આદમખોર દીપડો પાંજરે પુરાયો। સાગબારાના કોલવાણ ગામે કર્યો હતો હુમલો। બાળકી અને મહિલા પર હુમલો કર્યો હતો। દીપડાને શોધવા માટે બનાસકાંઠા અને જંગલ સફારીની વિશેષ ટુકડી કાર્યરત કરવામાં આવી હતી। આખરે માનવભક્ષી દીપડો 8 દિવસે વન વિભાગના હાથે લાગ્યો। 10 પાંજરા અને 70 લોકોની ટીમ આ દીપડાને પકડવા રાત દિવસ મહેનત કરી હતી। ગ્રામજનો અને વન વિભાગની ટીમે રાત્રે 1 વાગે બેટરીની લાઇટ શેરડીના ખેતરમાંથી દીપડાને પકડી પાડ્યો। ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને વન વિભાગને હાશકારો થયો। ગીર સોમનાથમાં ઉના ગીર ગઢડા રોડ પર સિંહણની લટાર। સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે માદા સિંહણ રસ્તા પર લટાર મારતી નજરે પડી। સિંહણ પાણી પીવા જતા વાહન ચાલક સિંહણની નજીક જઈ પજવણી કરતો હોવાના દ્રશ્યો કેદ થયા છે। જોકે આસપાસમાં અનેક રાહદારીઓ પણ સિંહ દર્શન કરવા ઊભા રહ્યા। ઉલ્લેખનીય છે કે સિંહણની લટાર છે તે કેમેરામાં કેદ થઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે રાત્રિના સમયે આ સિંહણ છે તે લટાર મારી રહી છે। સિંહણની લટારથી લોકોમાં ભયનો માહોલ પણ, કારણ કે રહીશી જે વિસ્તાર છે ત્યાં સિંહણ જોવા મળી છે। આદમખોર એક તરફ પાંજરે પુરાયો છે, તેના દ્રશ્યો નર્મદાથી સામે આવી રહ્યા છે, તો બીજી તરફ ગીર સોમનાથમાં સિંહણની લટાર જોવા મળી રહી છે। લોકોનો જમાવડો જોવા મળ્યો। તો 2 દ્રશ્યો, એક તરફ દીપડો પાંજરે પુરાયો તો બીજી તરફ ગીર સોમનાથમાં સિંહણની લટાર। તો નર્મદા અને ગીર સોમનાથથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે જંગલના જે પ્રાણીઓ છે તે અવારનવાર રહેણાંક વિસ્તારમાં આવતા હોય તેવા સતત બનાવ પણ બની રહ્યા છે। તો સિંહણની લટારના દ્રશ્યો ઉના ગીર ગઢડાના રોડ પર સિંહણ લટાર મારી રહી છે।
સમાચારમાં આગળ વાત કરીએ તો અસામાજિક તત્વો હજુ નથી સુધર્યા. અમદાવાદમાં અસામાજિક તત્વો હજી નથી સુધર્યા. પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. મોબાઈલના વેપારીને મારવામાં આવ્યો માર, વેપારી પર લાકડી વડે હુમલો, સીસીટીવી સામે આવ્યા. પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસેનો આ બનાવ છે. 8 થી 10 અસામાજિક તત્વોએ વેપારીને માર માર્યો. વારંવાર રૂપિયાની માંગણી કરતા હોવાનો વેપારીનો આક્ષેપ છે. વેપારીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો 8 થી 10 જેટલા અસામાજિક તત્વો છે તે માર મારતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. પરંતુ અહીં અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ એ સવાલ કરી રહ્યું છે, આ અસામાજિક તત્વો હજુ પણ નથી સુધર્યા. તે ચિંતાનો વિષય લોકો માટે, પરંતુ પોલીસ શું કરી રહી છે તે મોટો સવાલ. અસામાજિક તત્વોને પોલીસનો કેમ ડર નથી લાગતો તે પણ અહીં સવાલ ન્યૂઝ 18 ગુજરાતી ઉઠાવી રહ્યું છે. સતત બેફામ બની રહ્યા છે અસામાજિક તત્વો અને વારંવાર હુમલાની આવી ઘટનાઓ સામે આવે છે. પોલીસનો કાયદાનો કોઈ પણ જાતનો ભય અમદાવાદમાં નથી તે જોવા મળી રહ્યું છે. વેપારીઓ પર કઈ રીતે લાકડીથી હુમલો કરવામાં આવ્યો તે પણ આપ જોઈ રહ્યા છો. અમદાવાદમાં આ પ્રકારની સતત વધતી ઘટના એ પણ પુરવાર કરે છે કે અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો ભય નથી અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી. આવા લોકો વિરુદ્ધ સરઘસ કેમ કાઢવામાં નથી આવતા કે જેથી તેમને કાયદાનો ડર છે તે પેદા કરી શકાય. સમગ્ર ઘટના છે તે અહીં કેદ થઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કઈ રીતે રોડ પર એક વેપારીને 8 થી 10 લોકો ઢોર માર મારે છે, વેપારી પર લાકડીઓ વડે હુમલો કરે છે અને આ તમામ લોકોને પોલીસનો કે કાયદાનો કોઈ પણ જાતનો ભય નથી જોવા મળી રહ્યો. પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસેનો આ સમગ્ર બનાવ છે. નવસારી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટનો દુખાવો મટાડવા માટે ભગત પાસે ગયેલા યુવકે ભગતની જ હત્યા કરી નાખી. વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં રહેતા ધીરુભાઈને પેટમાં દુખાવો રહેતો હતો. પેટના દુખાવાને મટાડવા તેઓ ડોક્ટર પાસે નહીં પરંતુ ભગત પાસે ગયા. પેટના દુખાવાની ઉપચાર વિધિના નામે ગામમાં જ રહેતા ઝીણાભાઈ નામના ભગત પાસે ગયા. આ ભગતે તેમને નદી કિનારે આવવા કહ્યું. નદી કિનારે વિધિ શરૂ કરવામાં આવી. ત્યારબાદ બંને વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ. તેથી ઉશ્કેરાયેલા ધીરુભાઈએ ભગત ઝીણાભાઈના માથામાં પથ્થર મારીને તેમની હત્યા કરી નાખી. આ ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી માત્ર 5 જ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોલાચાલી અને ઝઘડો થતાં ત્યાં જ એણે માથામાં મારેલું અને પછી પથ્થરથી એનું માથું તોડી અને આ આરોપી જે હતો ધીરુભાઈ એ ત્યાંથી ભાગી ગયેલો હતો. હાલ આ આરોપી કે જે વાઘાબારી ગામનો જ છે તેને ડિટેન કરી લીધેલો છે અને આગળની તપાસ વાંસદા પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે. અમરેલીના રાજુલામાં પતિ પત્નીનો આપઘાતનો પ્રયાસ. બંને સજોડે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. બંનેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. અમરેલી રિફર કરાયા છે. આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ છે. ખાંભા વિસ્તારના રહેવાસી પતિ પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો. તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટનું ગ્રીનલેન્ડ ચોકડીનું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. બસ સ્ટોપ પર પ્રાથમિક સુવિધાનો અભાવ, પૂછપરછ માટે કોઈ જ વ્યક્તિ હાજર નહીં. બસ સ્ટોપ પર પીવાના પાણીનો પણ અભાવ છે. બસ સ્ટોપ પર બનેલ શૌચાલયોમાં તાળા જોવા મળ્યા છે. મુસાફરોને ભોગવવી પડે છે ભારે હાલાકી. તો બસ સ્ટેશન ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરમાં જે છે એ ગ્રીનલેન્ડ ચોકડી પાસે બસ સ્ટેશન તો આવેલું છે, પરંતુ આ બસ સ્ટેશનમાં જે છે સુવિધાનો અભાવ છે. હાલ આપણી સાથે મુસાફર છે. અહીંયા કોઈ સુવિધા છે ખરી? કાંઈ નથી. અહીંયા બાથરૂમ નથી. બાથરૂમ છે તો ઓલી બાજુ છે, પૂછપરછ બંધ છે, કાંઈ સુવિધા જેવો દેખાતો જ નથી. પીવાનું પાણી વેચાતો લેવું પડે. કેવી તકલીફ પડતી? તકલીફ તો પડે ને થોડી ઘણી. ચોક્કસથી
ચોક્કસથી આ જે છે બસ સ્ટેશન છે, પરંતુ અહીંયા સુવિધા ક્યાં તે સૌથી મોટો સવાલ છે. ચોક્કસથી આપણી સાથે અન્ય મુસાફરો છે. ભાઈ, શું કહેશો, અહીં શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં એવું છે કે અહીંયા બસને બધી ઊભી રહી છે, એવું નથી, પણ બસવાળા કંઈ ધ્યાન નથી દેતા. બસ સ્ટેન્ડમાં કઈ સુવિધા બસ સ્ટેન્ડમાં કાંઈ સુવિધા, પાણી કોઈ વસ્તુ નહીં. કેવી તકલીફ પડતી? તકલીફ તો સાહેબ પડે જ ને પેસેન્જરને. ચોક્કસથી હાલ જે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે જે છે એ એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશન તો બનાવી નાખવામાં આવ્યું છે, પરંતુ અહીંયા પૂછપરછની બારી છે. જો કે અંદર કોઈ નથી. આગળ ટોયલેટ છે, પણ ટોયલેટના તાળા છે. અહીંયા જે છે પાણી નથી, પરબ નથી. ખાસ કરીને અમદાવાદથી રાજકોટ આવતા જતા અનેક મુસાફરો છે, મોટી સંખ્યામાં મુસાફરો છે તે અહીંયા આવતા જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુવિધાના અભાવે જે છે તમામ મુસાફરો છે તે હેરાન પરેશાન થતા હોય છે. ત્યારે અહીંયા જે છે લોકો પણ કહી રહ્યા છે કે હાલ આ બસ સ્ટેશન છે તે માત્ર ને માત્ર શોભાનો ગાંઠિયો બનીને રહી ગયું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મચ્છુ બે ડેમ રિપેરિંગના કારણે જયપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મચ્છુ બે ડેમના દરવાજા બદલવાની કામગીરીના કારણે ડેમ ખાલી કરાતા મોરબી તાલુકાના જયપુર ગામના ખેડૂતોને પાણી નહીં મળતા વાવણીમાં મોડું થયું છે. પરિણામે હવે ખેડૂતો માત્ર ચોમાસા પર નિર્ભર છે. જો વરસાદ ખેંચાશે તો આખી સિઝન નિષ્ફળ જવાની ભીતિ ઊભી રહી છે. મહત્વનું છે કે જૂન આસપાસ ખેડૂતો વાવણી કરી દેતા હોય છે, પરંતુ આ વર્ષે મચ્છુ ડેમમાંથી પાણી મળ્યું નહીં. હવે વરસાદ શરૂ થયા પછી જ વાવણી શક્ય છે. આ સાથે રવિ સિઝન માટે કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી વહેલી તકે શરૂ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેથી આગામી સિઝનમાં નુકસાન ટાળી શકાય. મચ્છુ બેનું પાણી નતું મળે એમ, કારણ કે દરવાજા રિપેર કરવાના હતા ને, એટલે પાણી કાઢી નાખ્યું. દરવાજા રિપેર કર્યા પછી ટાઈમે તો પાણી ભરાય નહીં નર્મદાનું, એટલે 1 તારીખ પહેલા જો મળ્યું હોત તો વાવી શકે. પણ હવે એ સ્કોપ વયો ગયો છે, બરાબર. હવે તો આ બીજો સ્કોપ છે, વરસાદ થાય 15 જૂન પછી થાય, અને 25 તારીખ પછી જ વાવણી થાય છે. 15-17 વાર થયા અમે લખી તારીખે, એ સિવાય તો કઈ હે નહીં. આંતરખેડ માટે અમે 4 હાથી તો હાકી નાખ્યા. તે પછી આ કમોસમી વરસાદ થયો, તે પછી અમારે બીજે 2 વધારાના હાથી હાંકવા પડ્યા, અને હજી વાવણી થઈ નથી અમારે. અને વાવણી મોડી થાય તો અમને ઉત્પાદન એટલું આવે નહીં, અને એ ન આવે એટલે અમને એ આંતરિક રીતે અમને એ માર જાજો લાગે. 1 જૂનની આજુબાજુ પાણી છૂટવાથી અમે આગેતરું વાવેતર કરી દઈએ છીએ. કપાસ, મગફળી, જે કાંઈ વાવેતર ખરીફ પાકમાં થતા હોય. પણ આ સાલ દરવાજાનું રિપેરિંગ કરવાના કારણે મચ્છુબેની અંદર જે પાણીનો જથ્થો હતો એ બહાર કાઢી અને એનું રિપેરિંગનું કામ ચાલુ કર્યું છે. હવે રિપેરિંગનું કામ પૂર્ણ થવાને આરે છે, અને નર્મદામાં પાણી પણ ચાલુ કરી દીધેલ છે. પણ આગળ ખરીફ પાકના વાવેતર ચાલુ હોવાના કારણે મચ્છુબે સુધી હજી સિંચાઈ માટે અમને પાણી આપે એટલો જથ્થો આવ્યો નથી. ફૂટવેરની દુકાનમાં રોકડની ચોરીની ઘટના બની છે. MG રોડ પર આવેલી યોગી ફૂટવેરમાં ચોરી. ગ્રાહક બનીને આવેલા શખ્સે રોકડની ચોરી કરી, તો રોકડ 10,000ની ચોરી કરીને ગઠિયો ફરાર થયો. અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. CCTVના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી થાય તે પહેલા અનેક ગ્રામ પંચાયતો સમરસ થઈ રહી છે, જેમાં વધુ એક ગ્રામ પંચાયતનો સમાવેશ થયો છે. ધાનેરા તાલુકામાં પણ પ્રથમ ગ્રામ પંચાયત સમરસ થઈ છે. ધાનેરા તાલુકાના રામપુર વાઘપુરા ગ્રામ પંચાયત સમરસ બની છે. અહીં આજ દિન સુધી ગામમાં એક પણ વોર્ડ સભ્ય કે સરપંચનું ફોર્મ નથી ભરાયું. આ ગામમાં 1200થી વધુ લોકો વસવાટ કરે છે. ગામના લોકોએ સરપંચ તરીકે લાલાજી પુરોહિત તેમજ ઉપસરપંચ તરીકે અરવિંદભાઈ પિરાજીની બિનહરીફ વરણી કરી છે. સાથે જ 8 વોર્ડના સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા છે. દરેક ગ્રામ પંચાયત ચૂંટણી વખતે સમરસ થાય તેવા પ્રયાસો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સરપંચ સહિત બોડી સમરસ બનતા વહીવટી તંત્રનો ખર્ચ બચ્યો હોવાનું પણ ગ્રામજનો કહી રહ્યા છે. પ્રથમ વખત સર્વે ગ્રામજનો ભેગા મળી અને સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ અને 8 વોર્ડના સભ્યોને બિનહરીફ ચૂંટણી કરાવી અને વહીવટી તંત્રનો ખર્ચ તેમજ સમજો ગામ એક જ છે, આપણું બધા ભાઈઓ છે, તો ગામમાં પણ વિખવાદ ન થાય તે હેતુથી બધા
ભેગા મળી અને ઠરાવ પાસ કરેલ રામપુરા વાઘપુરા અને રામપુરા વાઘપુરામાં સરપંચની વરણી કરી એમાં સમરસ કરી છે. આખી બોડી સમરસ બનાવી છે અને ગ્રામજનોનો અને બીજી વરણનો બધાની સંમતિ લઈ અને આ સરપંચની બોડીની સમરસ બનાવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે મહેસાણા જિલ્લાની 612 ગ્રામ પંચાયતમાંથી હાલ 530 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર થઈ છે. મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગામમાં પણ ચૂંટણી જંગ જામ્યો છે. આ ગામની વસ્તી 18,000 થી 20,000 સુધીની છે. જોકે ગામના લોકોની માંગને જોતા 2 વખત તાલુકો પણ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ હજુ તાલુકો બન્યો નથી. ત્યારે હવે ચૂંટણી નજીક આવતા ગામના લોકોએ ચર્ચાઓએ જોર પકડ્યું છે. મહેસાણા જિલ્લાના અનેક ગામોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના સૌથી મોટા ગામ ગોઝારિયા ખાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ ગામમાં હાલમાં જે સમસ્યાઓ છે કઈ છે, જે લોકોની માંગણીઓ શું છે, કઈ આશાઓ અપેક્ષાઓ છે. ગામની સમસ્યામાં પહેલું તો ગટર લાઈનો ઉભરાય છે, બીજું ચોખ્ખું પાણી તો પીવાનું મળે છે પણ એના નિકાલની વ્યવસ્થા નથી. ચોમાસાની અંદર દવાખાનાની આજુબાજુ પાણી ભરાઈ રહે છે, રાવળવાસની અંદર ગટરો ઉભરાતી હોય છે. મુખ્ય સમસ્યા અમારા ગામની અંદર ગેસની પાઇપલાઇનની છે. ત્રીજી વસ્તુ કે ગામના તાલુકાની માગણી વારંવાર કરવામાં આવે છે, છતાં આજ દિન સુધી તાલુકો પણ મળેલો નથી. અને મફત ઘરગાળાની વાત કરું કે અતિ પછાત લોકો છે અને એમને મફત ઘરગાળા મળવા જોઈએ, ત્યારે ગામના જે સ્થાનિક લોકો છે એમના 100માંથી 10% લોકોને પણ મફત ઘરગાળા મળતા નથી. ખાસ હવે નવા સરપંચ આગામી દિવસોમાં આવશે, કેવા સરપંચની આશા અપેક્ષાઓ ગામજનો રાખી રહ્યા છે? એક તો ભણેલો હોવો જોઈએ, પોતાની બુદ્ધિથી કામ કરતો હોવો જોઈએ અને ગામના સ્થાનિક રાજકારણની અંદર ન પડે અને ગામના બધા જ લોકોને સાથે લઈને ચાલે. ભણેલો ગણેલો હોય ને પોતાની સ્વતંત્ર બુદ્ધિથી કોઈના દબાણ નીચે આવ્યા વગર જો ગામના વિકાસ માટેની કામગીરી કરવામાં આવે તો એ વધારે સારી રીતે કામગીરી કરે અને લોકોને એનો બેનિફિટ મળે. જે શિક્ષિત હોય, રોડ રસ્તા, આરોગ્ય, રમતગમતના મેદાન હોય, બાળકોના પ્રશ્નો હોય, વડીલોના પ્રશ્નો હોય, એ સમજી શકે ને તેનું નિરાકરણ લાવી શકે તેવા સરપંચની અત્યારે જરૂર છે. ચોક્કસથી આ હતા ગામજનો. તેમનું કહેવું છે કે ગોઝારિયાને સૌપ્રથમ તાલુકો બનાવવામાં આવે, જે સ્થાનિક સમસ્યા હોય છે તેનો ઉકેલ આવે, ભણેલો ગણેલો હોય તો જે સરકારમાંથી જે લાભો હોય છે તે નાગરિક સુધી પહોંચે તેવી પણ સરપંચની આશા અપેક્ષા રાખી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગોઝારિયા, મહેસાણા.